બજારનું કામ પતી ગયું આપણે. હા આપણે પે 2.5 લાખની લોન લીધેલી ને, હા એ માતાએ મોની લઈને આપણે ઓએ તે આપણે ઉકડી કરવા લઈએ. જા કરવાની આપણે ઉકડી ઓય પૈસા લેતા મેં મૂકે એક બોકલાને જા વખડા ઓય અરે વખડા તો પૈસા નહીં જોજો વાત જોજો વાત કરી પેમેન્ટ પૂરી થઈ ગઈ કમલી હું ઘેર હતો તમને મને નહીં ખબર ખ્યાલ નતર નહીં હાચવા નતો રાખ્યો. ઓ હવે કમલી ચોરી થઈ. મેં પાઈને આવતી તું હવે ઊંઘી ગઈ તો અરે આપણા 2.5 લાખ જતા રહ્યા. તોય તું એમાં શું કરું યાર, આપણે કઈક બેસીને વિચારીએ. આય 2.5 લાખ તો લાવવા પડશે પાછા. લાયા પડશે આ કોણે ચોરી કરી આપણે સ્વાદ મળે નહીં ખબર હું ઊંઘી ગયો તો બહેન તારું માર્યું મને એક આઈડિયા આવી હે. આપણા ગામમાં ને એ જૂના પોલીસ હતા ને, ઈ આપણી કશુંક મદદ કરી શકે. હું એમને પૂછતા હું. આ જા આ તું બે આય. તો 2.5 લાખ ગયા મારે રહેવું નહીં આ ઘરમાં હું તો નાહી જ જઈશ એ મારશે બધું કપડા તમે અજયભાઈ? હા બોલ ને. એ તમે પેલા પોલીસ હતા ને? હવે બેસ શું કામ હતું? બેસ. અમે 2.5 લાખની લોન લીધેલી. હા તો અમે ઘરમાં મૂકી હા બોકડા. હા તો મારા ભાઈ નાચવા મેં રાખ્યો. હા તો પછી મારા ભાઈ કશું ઉગી ગયો કે ફોન આવ્યો છે ખબર નહીં. તો એ ચોરી ઘરમાં 2.5 લાખ હેડ ને ચોરી જ થઈ ગયા. એવું? હા ભલા ગુંડા ને બધા મારા વિવાહ તો તારી ચોરી કરી હે થઈ ગઈ હે બરાબર, તો હું હોદ્યા લઈશ બરાબર. તાર જે ચોરો છે તો તને પકડી આવીશું. હા તમે તો પેલા તારા જે પૈસા ખોવાય છે, જે 2 લાખ 2.5 લાખ ખોવાય એ તને હું મળી લઈશ બરાબર, હાલ દઈશ. તમે તો પેલા પોલીસ હતા એટલે તમને ચોરને પકડવાનો અનુભવ. હા તો કર આવતો હવડેનું કેવું કે રિટાયર થઈ ગયો હું એટલે બહુ કાંઈ ઓછું પણ બોલાવે એટલે જવું ચાલતે કરી આમ જતો રહેવું ચાલો. હા તો કશો વાંધો ને હું કાલથી ઇન્કવાયરી ચાલુ કરી લઈશ બરાબર, પણ મારે પહેલા તારે ઘેર આવવું પડશે. હા વાંધો નહીં આવજો. કારણ કે પૈસા કઈ રીતે ચોરી થયા એ બધું મારે ચેક કરવું પડે ને. હા વાંધો નહીં આવજો. ઘેર કોણ હતું? હું મારા ભાઈ. તો વાંધો નહીં, તારા ભાઈને મારે પૂછવું પડે બરોબર. હા વાંધો નહીં. કારણ કે એવો કદાચ 2.5 લાખ રૂપિયા તો મોટી રકમ કહેવાય. હા કારણ કે 2.5 લાખ એટલે ભલાની નિયત બગડે તો તે બગડે. હા કદાચ કોકને હાલ દીધા હોય તો બરાબર, એટલે હું મારી રીતે ચેક કરી લઈશ બરાબર. કાલથી હું આવી જઈશ બરાબર તમારા ઘેર. કાલે હું આવીશ. હા વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. હા જય માતાજી. હારા મારે 2.5 લાખ રૂપિયા આવવાના હોદ્યાલા તો પડશે જ તે. કારણ કે આઈને બચારો બેસીને ગયો એટલે નિરાશ તો કરાય નહીં મારા. એટલે કાલે એને જવું પડશે એના ઘેર મારે મળવા. હા મહેશ! ઓ મહેશ! મહેશ! આ મહેશ કઈ ગયો? એ તો કોઈ દેખાતું છે નહીં. મહેશ કઈ ગયો છે? મારા મહેશને કશું નતું કહેવાલું તો એ રેલ નાઈ ગયો. હું નતો એમ મારવાલો. પૈસા તો ઘણા હોય તો ઉધી નાખા મારી. તો શું કર્યું રેલ નાઈ ગયો? નતો એમ મારવાલો. સાહેબ આવવાના હે એમના મહેશને ઉઠવો પડશે મારે. મહેશને ચેક કરવાનું કીધું હે. ઘર ચેક કરવાનું કીધું હે.
એમનું છે જયેશભાઈ? આ કમ્પ્લીટ આયા આવો આવો કેવો જય મારી આ મારું બેહો પાણી લાવું ના ભાઈ આ મારું ઘર અને અહીંમાં ચોરી થઈ એવું એમ હા અને તમારે પેલો ભાઈ કહેતા ને એ રિયલ નાઈ ગયો હું નતો એમ મારવાના કોઈ રિયલ નાઈ ગયો એવું એમ હા હેલો હું ચેક કરી લઉં બરાબર મારું છે હા કર લો પૈસા કયા ઘરમાં મળ્યા હતા આયા આ ઘરમાં મળ્યા ઓય હા બતાવ કઈ મૂકેલા હતા બતાવો કાકા આનું શ્યામ તું શ્યામ લાગે ઘર આ જગ્યાએ મૂકેલા મેં એવું એમ ઓય તો પહેલા તો મારે તમારા ભાઈ હોતું પડશે આવો તો વાંધો નહીં કારણ કે ઈનો તો ઘેર એટલે મારે એને હોતું પડે ને હા બરાબર હું એને હોતું ઓને તપાસ કરું બરાબર એવો કઈ નાખી દો કઈ છે હા વાંધો નહીં બરાબર એટલે મારે એને પેલો રિમોટ મોકલ લેવો પડે અને એવું લાગે તો હું થોડું ઓઢવા લાગુ ત્યાં હોતું જ પડશે ને કાકા મેં નહીં ગયો હતો હા એટલે ઘરે ઈયો હાથો હતો હા એટલે હું એને પહેલા આપણે ઓછવો પડશે હા કારણ કે પૈસા ગયા પછી જ એવો ગાયબ થઈ ગયો હા કદાચ પૈસા એવો લે ગયો હોય તો એ સાચી વાત છે મારી કારણ કે પૈસા ગયા પછી એવો ગાયબ થઈ ગયો એટલે કોઈ નક્કી ના કહેવાય કે પૈસા ચોરી થયા કે એ ભાઈ લઈને આવ્યો તમારો ભાઈ મા ભાઈ ના લે એવું મારા ભાઈ બહુ વિશ્વાસ છે તેઓ નાહી કેમનો ગયો ઘેર છોડી એ તમારી વાત સાચી હે ઓઢવો પડશે બનાવે પૈસા જેને ચોરી ના કરવાય એ માણસ કરે જાય ના જાય કહે જેને ચોરી કરે એ જ નાહી જાય હવે મારે તમારા ભાઈ પહેલા વધુ પડે કદાચ ચોરી કરી કે નહીં કરી એ મારે જોવું પડે હા બરાબર એટલે હાલ આપણે તમારા ભાઈને વધવા જઈએ તમે હગા બગા તો નાહી ગયો હોય તો એ ખબર નહીં કઈ ગયો હાલો આપણે આપણું ઉઠીએ બરાબર હા એટલે તો આવું સાધન તમારી જગ્યામાં આકડી પડ્યા એટલે ગાડી બાડી લાવે નહીં હવે તો વાંધો નહીં ગાડીની કારણ કે બહુ આધી મેલી છે એટલે હવે આપણે અહીં નજીકમાં કંઈ બાજરી કોઈ હોય પછી ખેતર બે વાટે બેસી રહેવાય હા એટલે હાલ ઉઠીએ હવે નતો સારું ભાઈ કોઈ હગા બગા તો જીવ હે ના જાય જાય જો આય ઓના પૈસા ખોવાયા ને ફરી તો તું ગાયબ કેમ ન થઈ ગયો કોઈને વધો કઈ તો તે પણ તારા ભાઈની રાહ ના જોય તારા ભાઈ માર ના કરો તો તને ના ભાઈ ત્યાં નાહી ગયો કેમ ઘેરથી તું આ મારે એટલે ના મારે તને મારે નહીં તમે ના મારું તને આ હેર તું મારજો પેપા હેર તું માર ઘેર હે માર ઘેર હે હેર તો તું સાચું બોલીશ તું માર ઘેર હે. ઓય ઓમે Oh no! બેટા નાહી ના જાવ જલ્દી સારું પૈસા તમને કોઈ જેમ કે હું વાત કહું આવું હવે જો જો એક ચોર હા તો હું તો હું કહું આ ચોર મને નહીં ખબર ઊંઘી ગયો તો હું. Oh no! આ તો પૈસા તે લીધા નહીં એવું ને ના ભાઈ મેં નહીં લીધા એવું તે પૈસા લીધા નહીં ના ભાઈ હે? મેં લીધા નહીં એક રૂપિયો નહીં લીધો હા તો આ ત્યાં તમે મૂકે એને મૂકી તમે મૂક્યા નહીં હું ખાટલા મૂંગી ગયો સારું ચાલુ વાંધો મારું ઊંઘી ગયો તો હો. સારું ખબર રહું મારો ભાઈબંધ છે હવે એનો કોઈ ભાઈબંધ હે ને મોટી પોસ્ટમાં સીઆરડી છે આ ડીસીપી છે બરાબર સીઆરડી તો એને વાત કરી લઈશ એટલે એની રીતે જો વાત કરશે એટલે આપણે એને કેસ આપી દઈશું બરાબર એ વાંધો એટલે નહીં. તમારું કામ તમારે થઈ જશે બરાબર તમે થઈ જશે ખરું કામ. ટેન્શન ના લેશો પૈસા તમને તમારા મળી જશે બરાબર આ તમે જવું હોય તો જાઓ હું મારી રીતે હું વાત કરી લઉં બરાબર મારા ભાઈબંધને એ આગળ વાત કરી લઈશું બરાબર હા વાંધો નહીં હા હેડો તમારું કામ થઈ ગયું હો? જય માતાજી જય મહારાજ લાય ફોન મારો દે લાય હાલો હા બોલો આમાં કોઈ તમારા પેલા ભાઈબંધ છે ને શિયાળીમાં હા હા
દીપાભાઈ પેલા રિટાયર થયા. હા હા તો મારે એક ચોરીનો કેસ હાથમાં આવ્યો હતો, થોડુંક તમે અમને કહેશો, વાત કરશો? આ વાંધો નહીં, વાત કરીશું આપણે. એમાં શું છે? કારણ કે પેલા નાનવાની હવે 2-5 હજાર રૂપિયા હોત તો આપણે હાલ દઈએ, પણ આ તો 2.5 લાખ રૂપિયાની છે આખી. એવું છે? હા આ એનો વાંધો નહીં, વાત કરી દઈશું મારા ભાઈ પાસે, હો. બરાબર, તમે વાત કરીને મને તો એવું લાગે તો આપણે મળી લઈએ રૂબરૂ. હા તો એવું કરીએ, હું તમને રૂબરૂ મળે તો, હો. હા 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 ચલો ચલો. ત્યારે આવું. આવો આવો, તમે સવારે આવો, હે ને? જય માતાજી. હા હા, જય માતાજી. હો હા.